નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનું એક પોર્શન પૂર્ણ કર્યું છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન પૂર્ણ કર્યું. હવે કેપેસિટર અને કેપેસિટન્સ તરફ જવું છે અને એના બેઝ માટે પ્રથમ આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજીશું. આ વસ્તુ સમજાશે ત્યાર પછી જ કેપેસિટર અને કેપેસિટન્સ સમજી શકીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે સુવાહક. જો કે સુવાહક અને અવાહક વિશે તમે ટૂંકમાં સમજૂતી ચેપ્ટર 1માં મેળવી ચૂક્યા છો, છતાં પણ અહીંયા થોડુંક સમજી લઈએ. તો સુવાહક કોને કહીએ છીએ? અને એમાં પણ આપણે ખાસ અહીંયા ધાત્વિક સુવાહકનો વિચાર કરવાનો છે. તો સુવાહક, ધાત્વિક સુવાહક કે જેમાં મોબાઈલ ચાર્જીસ મુક્ત વીજભારો તરીકે ઇલેક્ટ્રોન હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત વહનની ઘટનામાં સહભાગી બને છે. એટલે ધાતુ પદાર્થને આપણે સુવાહક કહીએ છીએ. તો સુવાહક ધાત્વિક પદાર્થો લઈએ. હવે આ ધાત્વિક પદાર્થની અંદર સુવાહક પોતે અણુ, પરમાણુનો બનેલો છે. પરમાણુનો વિચાર કરીએ તો ધાત્વિક સુવાહકની અંદર એના અસંખ્ય પરમાણુ છે. આ પરમાણુની અંદર મધ્યમાં ન્યુક્લિયસ, એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. તો ધાત્વિક સુવાહકની અંદર શું પરિસ્થિતિ હોય છે? તો એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. આ જે ઇલેક્ટ્રોન છે એ પ્રમાણમાં ઓછા બળથી જકડાયેલા હોય છે. એટલે આ ઇલેક્ટ્રોન કંઈક રીતે ઉર્જા મેળવી અને મુક્ત થઈ જાય છે. સમજીશું કે ધાતુ પદાર્થની અંદર અસંખ્ય પરમાણુમાંથી ના દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય તો દરેક પરમાણુ એ શું બની જાય છે? ધન આયન બની જાય છે. તો ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી જે આયન બને છે એ લેટીસ બિંદુઓ ઉપર ગોઠવાઈ જાય છે. આ પ્રમાણે આયનો લેટીસ બિંદુ ઉપર ગોઠવાયા પછી અહીંયા જે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ આયન વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અહીંયા ધ્યાન આપીશું કે જે આયનો બન્યા છે, એટલે કે પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત કર્યા પછી જે ધન આયન બને છે એ ધન આયન લેટીસ બિંદુ ઉપર ગોઠવાયા પછી ઉષ્મીય ઉર્જાના કારણે મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે છે? ઉષ્મીય દોલન કરે છે. અહીંયા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ આયનો વચ્ચેના અવકાશમાં એકબીજા સાથે અથડાઈને તેમજ આયન સાથે અથડાઈને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આ રીતે અહીંયા મુક્ત થતા ઇલેક્ટ્રોન, જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એ વિદ્યુત વહનની ઘટનામાં સહભાગી બને છે. એટલે ધાતુ પદાર્થની અંદર મોબાઈલ ગતિશીલ વીજભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આવા ધાતુ પદાર્થને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે એનો વિચાર કરવો છે. એક વસ્તુ ખાસ યાદ રાખીએ છીએ કે અહીંયા ઇલેક્ટ્રોન એ પરમાણુમાંથી મુક્ત થાય છે, પણ ધાતુ પદાર્થમાંથી મુક્ત થતો નથી. પરમાણુમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ ધાતુની અંદર જ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. તો અહીંયા આવા ધાતુ પદાર્થને અથવા ધાત્વિક સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો કેટલાક પરિણામો પ્રાપ્ત થાય છે આપણને, અને દરેક પરિણામની આપણે વ્યવસ્થિત ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આ એક
ધાત્વિક સુવાહક લઈ લઈએ. આ સુવાહકને 12 થી સમાન ક્ષેત્ર આપીએ છીએ. બાહ્ય ક્ષેત્ર E0 કહી દઈએ છીએ. તો ધાત્વિક સુવાહકમાં શું પરિસ્થિતિ થશે? તો બાહ્ય ક્ષેત્રને કારણે ધાત્વિક સુવાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન પર ચેપ્ટર 1 પ્રમાણે F ઇઝ ઇક્વલ ટુ QE. Q એ વીજભાર છે, E એ ક્ષેત્ર છે. એટલે કોઈ પણ વીજભાર ક્ષેત્રની અંદર આવે તો વીજભાર ઉપર શું લાગે છે? બળ લાગે છે. અહીં મુક્ત ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે શું પરિસ્થિતિ થશે કે ક્ષેત્ર આ દિશામાં છે. ધાત્વિક સુવાહકની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ક્ષેત્રને કારણે લાગતા બળની અસર હેઠળ એક બાજુએ જમા થાય છે. બરાબર એની સામેની બાજુએ ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. એટલે કે ધન વીજભાર પ્રેરિત થાય છે. જોઈશું કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલે છે. તો બાહ્ય વીજ ક્ષેત્ર છે, અંદર મુક્ત ઇલેક્ટ્રોન પર ક્ષેત્રને કારણે બળ લાગે છે. આ બાહ્ય બળને કારણે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી સુવાહકની સપાટી પર જમા થાય છે. હવે વિચારીશું કે અહીંયા ઋણ વીજભાર ખુલ્લો થયો, અહીંયા ધન વીજભાર ખુલ્લો થયો. તો આ વીજભારની ગતિને કારણે ફરી પાછું પ્લસથી માઇનસ વિરુદ્ધ દિશામાં સુવાહકની અંદર ક્ષેત્ર પ્રેરિત થાય છે. હવે આ પ્રેરિત થતું ક્ષેત્ર એ બાહ્ય ક્ષેત્રના મૂલ્ય જેટલું થાય ત્યારે ન થાય ત્યાં સુધી આ ગતિ ચાલુ રહે છે. પણ જ્યારે બંને બળો સમાન મૂલ્યના બની જાય છે ત્યારે વીજભારોની ગતિ અટકી જાય છે. ટૂંકમાં બાહ્ય ક્ષેત્રની અંદર મૂકેલા સુવાહક માટે બાહ્ય ક્ષેત્ર E0, અંદર પ્રેરિત થતા વીજભારોને કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર E ઇન્ટરનલ. આ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બની જાય છે ત્યારે વીજભારોની ગતિ અટકી જાય છે અને સુવાહકની અંદરનું પરિણામી ક્ષેત્ર શૂન્ય બની જાય છે. તો આ વસ્તુને સમજ્યા પછી આના એક પછી એક પરિણામો આપણે સમજીએ. પહેલું પરિણામ છે કે સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. જે હકીકત અહીંયા મેં સમજાવી એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ સુવાહકની અંદર ગતિશીલ વીજભાર હોય છે. ગતિશીલ વીજભાર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન પર બાહ્ય ક્ષેત્રના કારણે બળ લાગે છે એટલે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી સુવાહકની સપાટી પર જમા થાય છે. બરાબર એક્ઝેક્ટ એની સામેની બાજુએ ધન વીજભાર ખુલ્લો થાય છે. આ ધન અને ઋણ વીજભારના કારણે ફરી પાછું સુવાહકની અંદર બીજું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે. બાહ્ય ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર બંને ઇક્વલ બની જાય ત્યારે વીજભારોની ગતિ અટકી જાય છે. આ જે વીજભારો છે એ સપાટી પર સ્થિર બની જાય છે. આમ જોઈએ તો સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. ત્યાર પછી બીજું પરિણામ જોઈએ છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર
સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. વસ્તુ સમજીશું. વિદ્યુત ભારિત સુવાહક ચેપ્ટર 1માં આનો બેઝ થોડોક સમજી ગયા છીએ. સુવાહક ઉપર વીજભાર મૂકીએ છીએ ત્યારે બધો જ વીજભાર સુવાહકની સપાટી પર રહે છે. એટલે આ વીજભારિત સુવાહકની સપાટી પર વીજભાર હોય તો ક્ષેત્ર પ્રેરિત થાય અને એ પ્રેરિત થતું ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો આ સમજવા માટે આપણે એક વાહકનો ટુકડો લઈ લઈએ. ધારો કે આ વાહકનો ટુકડો છે. આના ઉપર પ્લસ વીજભાર, સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા, સિગ્મા ગ્રેટર ધેન 0 એટલે કે પ્લસ પૃષ્ઠ ઘનતા છે, ધન પૃષ્ઠ ઘનતા છે. સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતો વીજભાર આ સાઈડે છે. હવે આ વીજભારને કારણે સુવાહકની સપાટી પર ક્ષેત્ર પ્રેરિત થશે અને એ પ્રેરિત થતું ક્ષેત્ર અહીંયા ધારો કે ઋણ લઈ લઈએ. ઋણ વીજભાર હોય તો શું પરિસ્થિતિ થાય? તો ઋણ વીજભાર હોય તો સિગ્મા લેસ ધેન 0 હશે, પૃષ્ઠ ઘનતા સિગ્મા ઋણ હશે, ક્ષેત્ર પ્રેરિત થશે અને જે અંદર તરફની દિશામાં હશે. અંદર સિગ્મા કેવું હશે? 0. હવે આપણે ખાસ એ સમજવું છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વીજભારને કારણે જે ક્ષેત્ર પ્રેરિત થાય છે એ ક્ષેત્ર સપાટી પરના દરેક બિંદુએ હંમેશા સપાટીને લંબ હોય છે. અને આપણે સ્થિત વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે એટલે ખાસ સમજીશું શું પરિસ્થિતિ થશે. તો આપણે એવું વિચારી લઈએ કે ધારો કે આ સપાટીનો થોડોક ભાગ છે. અહીંયા ક્ષેત્ર સપાટીને લંબ નથી. તો આવી પરિસ્થિતિમાં શું બનશે? તો આ કન્ડિશનમાં ઈના બે ઘટક મળે, એક લંબ ઘટક મળશે અને બીજો સપાટીને સ્પર્શીય, જેને સમાંતર કહી શકાય, સ્પર્શીય ઘટક મળે. હવે આ સ્પર્શીય ઘટક શું કામ કરશે? તો સ્પર્શીય ઘટકને કારણે સપાટી પર રહેલા વીજભાર પર F ઇઝ ઇક્વલ ટુ QE ધન વીજભાર હશે તો ક્ષેત્રની દિશામાં બળ લાગશે, ઋણ વીજભાર હશે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે કે વીજભાર ગતિ કરવા લાગે અને જો વીજભાર ગતિ કરે તો સ્થિત વિદ્યુત શાસ્ત્રનો નિયમ જળવાય નહીં. તો ખાસ યાદ રાખીશું કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ હંમેશા કેવું હોય છે? લંબ. લંબ ન હોય તો વીજભાર એના બે ઘટક મળે, એમાંથી એક સ્પર્શીય ઘટક શું કામ કરશે? વીજભારને ગતિ કરાવશે, જે શક્ય છે નહીં. ત્રીજી વસ્તુ સમજીએ. ત્રીજું પરિણામ લઈએ તો સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર વધારાનો વીજભાર ન હોઈ શકે. કહેવાનો અર્થ એવો થાય છે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર કોઈ વીજભાર રહી શકે નહીં. તો આપણને ખ્યાલ છે કે સુવાહકની અંદર સુવાહક પોતે તટસ્થ હોય છે. જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર. એટલે સુવાહકની અંદર સુવાહકનો ટોટલ નેટ ચાર્જ શૂન્ય થાય. સુવાહકની અંદરનું ક્ષેત્ર શૂન્ય છે. આવા સુવાહક ઉપર જ્યારે બહારથી વીજભાર મૂકીએ છીએ ત્યારે અંદર ક્ષેત્ર જ નથી. ક્ષેત્ર ન હોય
તો વીજભાર ખેંચાશે નહીં. તો સુવાહકની અંદર ક્ષેત્ર શૂન્ય છે. જો ક્ષેત્ર શૂન્ય હોય તો વીજભાર પર બળ લાગશે નહીં. એટલે બધો જ વીજભાર જો મૂકવામાં આવે તો પણ સપાટીની ઉપર જ રહે છે. હવે આ સમજવા માટે ફરી પાછું ચેપ્ટર 1માં જવું પડે. એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ કે ધારો કે આ એક સુવાહક છે. સુવાહકની સપાટીની તદ્દન નજીક ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનો ઉપયોગ કરીને ચેપ્ટર 1 પ્રમાણે વીજભાર શૂન્ય થાય છે એવું આપણે સાબિત કરી શકીએ. તો ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન અને ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. હવે અહીંયા ધ્યાન આપીએ કે આ છે સુવાહક. સુવાહકની સપાટીની તદ્દન નજીક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. આ ગાઉસિયન પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ઈ ડોટ ડીએસ વેક્ટર ડીએસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. માટે સિગ્મા ક્યુ બરાબર શું થાય? 0. ક્યુ બરાબર શું થાય? 0. તો આ પરિણામ પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે ભાઈ સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર કોઈ વધારાનો વીજભાર રહી શકતો નથી. ચોથું પરિણામ લઈએ તો સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. અને અચળ કેટલું? તો સપાટી પર હોય તેટલું. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. અને એ અચળ તો કેટલા વેલ્યુ? પ્રશ્ન એ થાય કે અચળ છે તો કેટલું? તો સુવાહકની સપાટી પર હોય તેટલું. આ વસ્તુ સમજવા માટે આપણે વિચારી લઈએ કે આ એક સુવાહક છે. સુવાહકની સપાટી પર વીજભાર મૂક્યો છે. આ વીજભારને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થશે, જે પોઈન્ટ 2ની અંદર આપણે સમજી ગયા છીએ કે સપાટી પર દરેક બિંદુએ ક્ષેત્ર શું હોય છે? સપાટીને લંબ હોય છે. સુવાહકની અંદરનું ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. તો અહીંયા સમજીએ કે સુવાહકની સપાટી પર દરેક બિંદુએ ક્ષેત્ર સપાટીને લંબ છે. એટલે કે ક્ષેત્રનો સ્પર્શીય ઘટક ઈ સમાંતર શું થાય? 0 થાય. સપાટી પર રહેલા વીજભાર પર લાગતું બળ શૂન્ય થાય. સપાટી પર રહેલા વીજભાર પર થતું કાર્ય બળ નહીં, થતું કાર્ય શું થાય? શૂન્ય થાય. અને કાર્ય શૂન્ય હોય તો W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી સૂત્ર પ્રમાણે વીજ સ્થિતિમાનનો ફેરફાર શું થાય? શૂન્ય થાય. અને વીજ સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય હોય તો વીજ સ્થિતિમાન શું બની જશે? અચળ. ફરી એકવાર સમજી લઈએ. સુવાહકની સપાટી પર વીજભાર હોય તો તેના દ્વારા ઉદ્ભવતું ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને લંબ છે. પહેલી વસ્તુ આ. જો ક્ષેત્ર લંબ હોય તો એવી પરિસ્થિતિમાં ક્ષેત્રનો સ્પર્શીય ઘટક શૂન્ય થાય. ક્ષેત્રનો સ્પર્શીય ઘટક શૂન્ય થાય તો એ પરિસ્થિતિમાં વીજભાર પોતે ગતિ કરી શકતો નથી. વીજભાર પર થતું કાર્ય શૂન્ય થશે. વીજભાર પર થતું કાર્ય શૂન્ય હોય તો
અગાઉ ભણી ગયા એ પ્રમાણે W = Q ∆V સૂત્ર પ્રમાણે વીજ સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય અને વીજ સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય હોય તો V કેટલું થાય? અચળ. કોની વાત કરી? સપાટીની બહાર. સુવાહકની અંદરનો વિચાર કરીએ તો સુવાહકની અંદર તો ક્ષેત્ર શૂન્ય છે, કાર્ય થશે નહીં. એટલે અંદર અને બહાર, બહાર મીન્સ કે સપાટી પર વીજ સ્થિતિમાન કેવું રહે છે? અચળ રહે છે. અને આ અચળ કેટલું? તો સપાટી પર હોય તેટલું. તો સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ અને અંદર દરેક બિંદુ પાસે પણ વીજ સ્થિતિમાન અચળ અને સપાટી પર હોય તેટલું બને છે. ત્યાર પછી પાંચમો મુદ્દો લઈએ છીએ. સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર σ/ε0 છે. આ સમજવા માટે સુવાહક લઈ લઈએ. આ સુવાહક કે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, એનો અર્થ એવો થશે કે સુવાહકની સપાટી પર ધન વીજભાર છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ચેપ્ટર 1 પ્રમાણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે. જ્યારે જ્યારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે છે ત્યારે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરવી પડે છે. તો આપણે એક કામ કરીએ. સુવાહક સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતો વીજભાર સુવાહકની સપાટી પર વિતરિત થયેલો છે. આ જે ભાગ બતાવું છું એ સુવાહકની સપાટીનો છે. હવે શું કરવું પડશે? ક્ષેત્ર શોધવા માટે ગાઉસિયન પૃષ્ઠ કલ્પવું પડશે. અને એ ગાઉસિયન પૃષ્ઠ આપણે પિલ બોક્સ મીન્સ નાના નળાકાર આકારનું ગાઉસિયન પૃષ્ઠ લઈએ. હવે આકૃતિમાં થોડુંક ધ્યાન આપવું પડશે તો જ ખ્યાલ આવશે. આ વીજભાર છે. આ જે ત્રુટક રેખાથી નીચેનો ભાગ દર્શાવું છું એ સુવાહકની અંદર છે. આ વસ્તુ થોડીક સમજવી હોય વ્યવસ્થિત તો આમ સમજી લઈએ કે આ સુવાહક છે, એની સપાટી પર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતો વીજભાર છે. હવે આપણે આનું ક્ષેત્ર શોધવું છે, મૂલ્ય શોધવું છે. એ માટે ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ અને એ ગાઉસિયન પૃષ્ઠ નાના નળાકાર શેપનું છે. એટલે આ જે નાનો નળાકાર પિલ બોક્સ લઈએ છીએ એનો થોડોક ભાગ સપાટી પર છે. હવે અહીંયા યાદ રાખીશું કે આ જે નાનો નળાકાર છે એના આડછેદનું ક્ષેત્રફળ ∇S સૂક્ષ્મ ∇S છે. કારણ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે એનું ક્ષેત્રફળ જાણતા હોવા જોઈએ. ગાઉસિયન પૃષ્ઠ લેવું જોઈએ અને એ ગાઉસિયન પૃષ્ઠ માટે સૂક્ષ્મ ખંડ જે કલ્પ્યો છે, સૂક્ષ્મ ક્ષેત્રફળ જે કલ્પ્યું છે એનું ક્ષેત્રફળ પણ લેવું પડે. શા માટે આડછેદનું લીધું એ વસ્તુ તમે ચેપ્ટર 1માં ભણી ગયા છો એટલે ફરી પાછું રિપીટ કરતી નથી. અહીંયા ધ્યાન આપીએ કે ધન વીજભાર છે. ધન વીજભાર હોય તો ક્ષેત્ર 12 તરફ ઉપરની દિશામાં હશે. જે નાનું પિલ બોક્સ લીધું છે એના આડછેદનું ક્ષેત્રફળ ∇S લીધું છે. એનું ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં હશે? ઉપરની દિશામાં હશે. ટૂંકમાં આ ગાઉસિયન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ સદિશ બંને પરસ્પર સમાંતર છે. હવે ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે જે પિલ બોક્સ લીધું છે, જે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર શોધવો પડે. આ સપાટીઓ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થતું નથી ચેપ્ટર 1ના આધારે. માત્ર આ સપાટી દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તો હવે ગાઉસનો નિયમ વાપરવા માટે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર શોધવો પડે, સિગ્મા ક્યુ શોધવા પડે. તો આડછેદનું ક્ષેત્રફળ ∇S છે.
વાહકની સપાટી પર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતો વીજભાર વિતરિત થયેલો છે, તો આ ડીએસ ખંડ પરનો વીજભાર કેટલો થાય? તો ડીએસ ખંડ પરનો વીજભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ ઘનતા સિગ્મા અને નાનું ક્ષેત્રફળ ડેલ એસ બનશે. તો હવે ગાઉસનો નિયમ વાપરીએ. ગાઉસનો નિયમ, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ વ્યાખ્યા પ્રમાણે અને સૂત્ર પ્રમાણે સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. વ્યાખ્યા પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ વેક્ટર ડીએસ. ડેલ લીધું છે તો ડેલ લઈ લઈએ, અને ગાઉસના નિયમ પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. અહીંયા જોઈશું કે ઈ અને ડીએસ બંને સમાંતર છે, એટલે ઈ ડીએસ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર કેટલો છે? તો સિગ્મા ડેલ એસ. અહીંયા ડેલ લેવું પડશે, માટે ઈ ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ એસ. ડેલ એસ અહીંયા એપ્સાઇલોન 0 લેવું પડશે. ડેલ એસ કેન્સલ થશે, તો ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 બને. જો આની સદિશ સ્વરૂપે દર્શાવવું હોય, દિશા દર્શાવવી હોય, તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એન કેરેટ. અને આ એન કેરેટ એ સપાટી પરના દરેક બિંદુએ સપાટીને લંબ દિશામાં હોય છે. હવે છેલ્લું પરિણામ છે જે વ્યવહારમાં પણ ખૂબ જ ઉપયોગી છે. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. હવે આ સમજવા માટે આપણે એક વાહક લઈએ છીએ, અને આ વાહકની અંદર કેવિટી બખોલ બોગદું પાડ્યું છે. આપણે જાણીએ છીએ કે સુવાહકની અંદર ક્ષેત્ર શૂન્ય છે, અંદરનું વીજભાર નેટ ચાર્જ પણ શૂન્ય છે. તો હવે આ સુવાહકની અંદર જો બખોલ કરીશું, કેવિટી બનાવીશું, તો અંદર પણ ક્ષેત્ર શૂન્ય હશે, સિગ્મા પણ શું બનશે? શૂન્ય બનશે. હવે આવા સુવાહક ઉપર ધારો કે ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે, પૃષ્ઠ ઘનતા સિગ્મા ગ્રેટર ધેન 0, ક્ષેત્ર બહાર તરફ આવશે, અને ઋણ વીજભાર હોય તો સિગ્મા લેસ ધેન 0, ક્ષેત્ર અંદર તરફ આવશે. 2-3 વીજભાર બતાવી દઈએ. અહીંયા પ્લસ લઈ લઈએ, અહીંયા માઇનસ લઈ લઈશું. સિગ્મા લેસ ધેન 0, સિગ્મા લેસ ધેન 0 એની દિશા બતાવે છે. હવે સમજીએ. તો સુવાહકની અંદર ક્ષેત્ર શૂન્ય છે, સુવાહકની અંદર વધારાનો કોઈ વીજભાર રહી શકે નહીં. આવા સુવાહકની અંદર બખોલ બનાવીએ, કેવિટી બનાવીએ, તો અંદર પણ ક્ષેત્ર અને સિગ્મા શું બને છે? શૂન્ય બને છે. હવે આવા સુવાહક ઉપર જ્યારે કોઈ વધારાનો વીજભાર મૂકવામાં આવે તો એ વીજભાર સુવાહકની સપાટી પર જ વિતરિત થઈ જાય છે. એ સુવાહકની અંદર રહેલી બખોલની અંદર એન્ટર થઈ શકતો નથી. એટલે અંદર જે કંઈ વસ્તુ છે એનું એ શિલ્ડેડ રહે છે, સુરક્ષિત રહે છે, એનું રક્ષણ થાય છે. અને આ હકીકતનો આપણે ઉપયોગ વ્યવહારમાં કરી શકીએ છીએ. ધારો કે ચોમાસાની સિઝનમાં બરાબર વરસાદ આવે છે, વીજળીના કડાકા થાય છે, તો આ સમયે જો 4-વ્હીલર ગાડી લઈને નીકળ્યા હોઈએ તો આ સિદ્ધાંત પ્રમાણે ગાડીની અંદર આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. ધ્યાન એ રાખવું પડે કે ગાડીને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત પાર્ક કરવી પડે. ગાડી ટોટલી બંધ કરી દઈએ છીએ, એના દરવાજા, એની ગ્લાસ બંધ કરી દઈએ. હવે ગાડી
એક ધાતુનું વાહક પડ બની જાય છે, અંદર એક બખોલ બની જાય છે, બહારથી વીજળીના કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ ધાતુનું આવરણ છે અને ધાતુના આવરણનું ક્ષેત્ર ઘણું મોટું છે, 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું છે. હવે વીજળીના કારણે જે કંઈ ક્ષેત્ર ઉત્પન્ન થાય એ લગભગ 10⁴ ના ક્રમનું છે, 150 કિલોવોટ પર મીટરના ક્રમનું હોય. એટલે ધાતુના ક્ષેત્રની સાપેક્ષે પેલું ક્ષેત્ર નબળું છે. એ ક્ષેત્ર અહીંયા ધાતુની અંદર એન્ટર થઈ શકતું નથી. એટલે ગાડીની અંદર રહેલા વ્યક્તિઓ સુરક્ષિત રહી શકે છે અને આ હકીકતને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહીએ છીએ. તો આનો વ્યવહારમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ કન્સેપ્ટના આધારે વીજળીથી બચી શકાય. હા, સુરક્ષિત જગ્યાએ ઊભું રહેવું પડે, ઝાડ નીચે ઊભા રહીએ તો ચાલે નહીં. તો આ સુવાહકના સ્થિત વિદ્યુતશાસ્ત્રના અગત્યના 6 પરિણામ હતા. આનો કોઈ પ્રશ્ન તૈયાર કરવાનો થતો નથી, પણ આના જે કન્સેપ્ટ છે એ યાદ રાખવા પડશે. MCQની અંદર તમને ઉપયોગી થાય એવી બાબત છે. નવો મુદ્દો લઈએ છીએ, ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. પહેલાં સમજીશું ડાઇલેક્ટ્રિક આપણા માટે નવો શબ્દ છે. તો ડાઇલેક્ટ્રિક કોને કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ. કેવો પદાર્થ છે? અવાહક પદાર્થ. અને આપણને ખ્યાલ છે કે અવાહક પદાર્થની અંદર ગતિશીલ વીજભાર વાહક હોતા નથી, મોબાઈલ ચાર્જીસ હોતા નથી. હવે આ અવાહક પદાર્થને આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકવો છે અને એ અવાહક પદાર્થને એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે અને સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ બંનેની કમ્પેરિઝન કરવી છે. એટલે પહેલાં હું સુવાહક લઈ લઉં. તમને ખ્યાલ છે કે સુવાહકની અંદર ગતિશીલ વીજભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો પહેલાં આપણે અહીંયા સરખામણી કરવી છે, એટલે ફરી પાછું સુવાહકને યાદ કરવું પડશે. અને આ છે અવાહક, ડાઇલેક્ટ્રિક. ખ્યાલ જ છે કે સુવાહકને, આ સુવાહકનો એક ટુકડો છે, બાહ્ય ક્ષેત્ર આ દિશામાં છે, આપણને ખ્યાલ છે કે સુવાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એકઠા થાય છે. સુવાહકની આ સપાટી પર ઇલેક્ટ્રોનની ઉણપ ધન વીજભાર પ્રેરિત કરે છે. પ્રેરિત થતા વીજભારોને કારણે સુવાહકની અંદર બીજું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ક્ષેત્ર જ્યારે બાહ્ય ક્ષેત્ર જેટલું બને છે ત્યારે વીજભારની ગતિ અટકી જાય છે અને આ જે વીજભારો છે સપાટી પર સ્થિર રહે છે. તો સુવાહક માટે સુવાહકની અંદર E0 અને E ઇન્ટરનલનો સરવાળો શું થાય છે? 0 થાય છે. આ જ વસ્તુ અવાહક માટે લઈએ તો આ એક અવાહક પદાર્થનો થોડોક ભાગ લઈએ છીએ. બાહ્ય ક્ષેત્ર E0 આ પ્રમાણે ગોઠવી દઈશું. તો અવાહકની અંદર, ડાઇલેક્ટ્રિકની અંદર શું પરિસ્થિતિ થાય છે? બાહ્ય ક્ષેત્રને કારણે એના જે ધન વીજભારો અને ઋણ વીજભારો થોડાક સ્થાનાંતરિત થાય છે અને ડાયપોલ પ્રેરિત થાય છે. ડાયપોલ મળે એટલે ડાયપોલ મોમેન્ટ
પ્રેરિત થાય. ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થતી હોય છે. આ અવાહકના અથવા ડાઇલેક્ટ્રિકના એક અણુનો વિચાર કર્યો. સમગ્ર ડાઇલેક્ટ્રિકનો વિચાર કરીએ તો જ્યારે સમગ્ર ડાઇલેક્ટ્રિકને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે બાહ્ય ક્ષેત્રના કારણે ધન વીજભાર ઋણ વીજભાર પર બળ લાગી સ્થાનાંતરિત થાય છે અને સપાટી પર આ રીતે છૂટા પડે છે. ટૂંકમાં અહીંયા પણ વીજભારો ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અંદરની તરફ બીજું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ અવાહક માટે આ જે ક્ષેત્ર છે એ બાહ્ય ક્ષેત્ર કરતાં ઓછું છે. એટલે અવાહકને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે અવાહક પર લાગતું પરિણામી ક્ષેત્ર ઘટે છે, પણ શૂન્ય થતું પરિણામી ક્ષેત્ર શૂન્ય થતું નથી. એટલે અવાહક માટે બાહ્ય ક્ષેત્ર E0 અને અંદર ઉદ્ભવતું ક્ષેત્ર E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ વસ્તુ યાદ રાખીશું. અહીંયા વીજભાર કેટલા પ્રમાણમાં પ્રેરિત થાય છે એનો આધાર એ ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર છે. ડાઇલેક્ટ્રિકના બે પ્રકાર છે. હવે પ્રકાર તરફ જઈએ તો પહેલો પ્રકાર છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહીએ છીએ અથવા ધ્રુવીય અણુઓ કોને કહીએ છીએ? તો જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. એટલે સમજીશું કે જ્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોતા નથી, એ છૂટા હોય છે. બંને વચ્ચે કંઈક અંતર હોય છે અને એ અંતરને કારણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકનો એક અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક એને કહીએ છીએ. એના ઉદાહરણનો વિચાર કરીએ તો ઉદાહરણ તરીકે HCl લઈ શકીએ, H2O લઈ શકીએ. HClનું બંધારણ આ હકીકત આ બંને પોઈન્ટ કેમિસ્ટ્રીમાં આવે છે. એની અંદર તમે વ્યવસ્થિત અભ્યાસ કરી ચૂક્યા જ હશો, છતાં પણ અહીંયા થોડુંક સમજી કાઢીએ ફિઝિક્સની ભાષામાં. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના બે ઉદાહરણ આપણે લઈએ, HCl અને H2O. HClમાં શું પરિસ્થિતિ છે તો એક H પ્લસ આયન અને બીજો Cl માઇનસ આયન. તો Cl માઇનસ આયન દર્શાવી દઈએ, H પ્લસ એનો પરમાણુ દર્શાવી દઈએ. તો ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કઈ દિશામાં હોય, ઋણથી ધન તરફ. તો HCl ધ્રુવીય અણુ માટે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં બને છે. H2Oની કલ્પના કરીએ તો અહીંયા ઓનો અણુ બનશે અને અહીંયા આ રીતે Hના બે અણુઓ આ પ્રમાણે જોડાયેલા છે. O તો -2 છે અને Hમાં પ્લસ પ્લસ. તો એક માઇનસ એક પ્લસ એટલે એક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં પ્રાપ્ત થશે. એટલા જ મૂલ્યની બીજી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં પ્રાપ્ત થશે. આ બંનેની પરિણામી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં મળે છે. ટૂંકમાં ધ્રુવીય અણુ બે લીધા, એક ઉદાહરણ તરીકે HCl લીધો, એમાં પણ ડાયપોલ મોમેન્ટ. જો HCl અણુને હું આ પ્રમાણે ગોઠવું તો આ દિશામાં ડાયપોલ મોમેન્ટ મળે છે. H2 અણુને આ પ્રમાણે ગોઠવીએ તો નીચેની દિશામાં ડાયપોલ મોમેન્ટ મળે છે. ટૂંકમાં HClનો એક અણુ H2Oનો એક અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે
માટે આવા ડાઇલેક્ટ્રિકને આપણે ધ્રુવીય કહીએ છીએ. અધ્રુવીય, તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં શું પરિસ્થિતિ હોય છે? તો એના અણુમાં ધન વીજભાર અને ઋણ વીજભારના બિંદુઓ એક જ જગ્યાએ સંપાત થયેલા હોય છે. એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર છૂટો કરી શકાતો નથી. ઉદાહરણ તરીકે લઈએ, ઉદાહરણ કેમિસ્ટ્રીમાં ઘણા આવતા હશે, અહીંયા આપણે બહુ લિમિટેડ ઉદાહરણ જ લઈએ છીએ. તો અધ્રુવીયમાં O2 લઈએ, H2 લઈએ અને CO2 પણ લઈ લઈએ. CO2 અણુ એ C, કાર્બન અને ઓક્સિજનના પરમાણુથી બનેલો છે. એટલે આ ઉદાહરણ થોડુંક સમજી કાઢીએ કે શા માટે H2O ધ્રુવીય છે અને CO2 અધ્રુવીય છે. તો સમજી લઈએ. O2 તો ઓના બે પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે, O O. H માટે Hના પરમાણુ આ રીતે જોડાઈ H2 અણુ બનાવે છે. CO2માં શું પરિસ્થિતિ થાય છે? તો CO2ની અંદર ઓક્સિજનનો એક પરમાણુ, કાર્બનનો એક પરમાણુ અને ફરી પાછો ઓક્સિજનનો એક પરમાણુ, CO અને O. આના પ્લસ પ્લસ અને આના માઇનસ, પ્લસ પ્લસ અને માઇનસ. CO2ની અંદર બે ડાયપોલ મોમેન્ટનું પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે, પણ એ CO2ના અણુ 180 ડિગ્રીના કોણે ગોઠવાયેલા છે. આના દ્વારા પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય, આના દ્વારા પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય. બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શું બની જાય છે? શૂન્ય. માટે CO2 એ અધ્રુવીય છે. H2O, તો અહીંયા H2Oના અણુનું નિર્માણ થાય છે ત્યારે એના પરમાણુ એકબીજા સાથે જે બંધ બનાવે છે એ 180 ડિગ્રીનો કોણ બનાવતા નથી. જો 180 ડિગ્રીનો કોણ બનાવે તો CO2 જેવી જ પરિસ્થિતિ થાય, પણ અહીંયા લગભગ 108 કે 106 ડિગ્રીનો કોણ હોય છે. એના કારણે આપણને પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય છે. તો આ ત્રણ ઉદાહરણમાં અહીંયા પણ P બરાબર 0 છે, અહીંયા પણ P બરાબર 0 છે, અહીંયા પણ પરિણામી P બરાબર 0 થાય છે. એટલે આવા ડાઇલેક્ટ્રિકને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. હવે ધ્રુવીય અને અધ્રુવીય બંનેની આપણે બાહ્ય ક્ષેત્રમાં અસર જોઈએ. તો પ્રથમ લઈએ છીએ અધ્રુવીય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણને ખ્યાલ છે, અહીંયા આગળ અધ્રુવીય અણુઓ લઉં છું, ખાસ ધ્યાન આપવું પડશે. હમણાં સમજાવ્યું એ પ્રમાણે અધ્રુવીય અણુમાં શું પરિસ્થિતિ છે? તો એના દરેક અણુમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે, છૂટા નથી. અને સંપાત થયેલા હોય તો એવી પરિસ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ શું પ્રાપ્ત થાય છે? 0. અહીંયા E બરાબર શું છે? 0. બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું નથી. કોના માટે? અધ્રુવીય. હવે અધ્રુવીયને બાહ્ય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ એટલે કે E બરાબર નોટ ઇક્વલ ટુ 0, ક્ષેત્ર શૂન્ય નથી. એ પરિસ્થિતિમાં શું થાય છે? તો ખાસ ધ્યાન આપવું પડશે કે બાહ્ય ક્ષેત્ર લગાડીશું ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, થોડાક સ્થાનાંતરિત થાય છે. એટલે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ, આંતરિક ઉર્જાના કારણે ઉદ્ભવતું બળ અને બાહ્ય બળ એકબીજાને સમતોલી દે ત્યારે સ્થાનાંતર અટકી જાય છે.
એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર છૂટા પડે છે. તો આ પ્રમાણે બાહ્ય ક્ષેત્રમાં જ્યારે અધ્રુવીય અણુઓને મૂકીએ છીએ ત્યારે ડાયપોલ પ્રેરિત થાય છે, ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય છે અને ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય તો આ અધ્રુવીયનું ધ્રુવીભવન થયું કહેવાય. માઇનસ અને પ્લસ. બાહ્ય બળ અંદરનું ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ સરખા બની જાય છે ત્યારે વીજભાર સ્થાનાંતરિત થતાં અટકી જાય છે અને વીજભાર સ્થાનાંતરિત થયા, ધન અને ઋણ વીજભાર છૂટા પડ્યા, એમની વચ્ચે કંઈક અંતર પ્રાપ્ત થયું એટલે આપણને ડાયપોલ મોમેન્ટ P = Q, બંને વચ્ચેનું અંતર 2a કહીએ કાં તો a પ્રાપ્ત થાય છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય તો એવા અણુનું ધ્રુવીભવન થયું કહેવાય. ત્યાર પછી લેવું છે ધ્રુવીય અણુ. ધ્રુવીય અણુમાં અણુ O લઈએ એટલે કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનો થોડોક ભાગ લઈએ, એનું ચોસલું લઈએ. ધ્રુવીય અણુઓમાં શું પરિસ્થિતિ છે તો આપણને ખ્યાલ છે કે એનો દરેક અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એક ડાયપોલ છે, માઇનસ પ્લસ. E બરાબર 0. ધ્રુવીય અણુઓ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનો થોડોક ભાગ, આ ભાગની અંદર અસંખ્ય અણુઓ હશે, અસંખ્ય ડાયપોલ આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. પરિણામે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અથવા અધ્રુવીય અણુઓની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. હવે આ વસ્તુ ખાસ સમજો કે ધ્રુવીય અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, એક અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે, પણ અણુઓ ડાયપોલ મોમેન્ટ પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એનો અર્થ એવો થાય કે ધ્રુવીય અણુઓ એ અધ્રુવીય અણુ જેવા જ વર્તે છે. એક અણુ ધરાવે પણ ઘણા બધા અણુઓ હોય તો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય એટલે ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કે સદિશ રાશિ છે. એકની ડાયપોલ મોમેન્ટ બીજાની, ત્રીજાની, આમ સરવાળો કરતાં પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે ધ્રુવીય અણુઓ એ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ધ્રુવીય અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. હવે આવા ધ્રુવીય અણુઓને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ જોઈ લઈએ. તો એની જે ડાયપોલ છે એ બાહ્ય ક્ષેત્રના કારણે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા U = -PE cos θ સૂત્રને કારણે ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પણ આ ધ્રુવીય અણુ એ ઉષ્મીય દોલનોના કારણે ઉષ્મીય ઉર્જા પ્રાપ્ત થાય છે. અહીંયા એની પ્રેરિત ડાયપોલ મોમેન્ટને કારણે
તેમજ ઉષ્મીય ઉર્જાના કારણે આ જે ડાયપોલ છે એ ક્ષેત્રમાંથી ખસવાનો પ્રયત્ન કરે છે, એટલે કે બાહ્ય ક્ષેત્રના કારણે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય, પણ ઉષ્મીય ઉર્જા અને પ્રેરિત ડાયપોલ મોમેન્ટના કારણે એ ક્ષેત્રથી થોડુંક વિચલિત થઈ જાય છે, પણ અંતે પરિણામ સ્વરૂપે તો એ ક્ષેત્રને સમાંતર ગોઠવાવાની જે એની સ્થિતિ છે એ મહત્વની છે. તો અહીંયા આગળ બંને વસ્તુને સાપેક્ષમાં સમજી લઈએ. અધ્રુવીય અણુ ક્ષેત્રની ગેરહાજરીમાં તો ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા જ છે, એટલે આપણને એક અણુ માટે કે સમગ્ર પદાર્થ માટે, સમગ્ર ચોસલા માટે, અણુઓ માટે ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થતી નથી. પણ બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય છે, એટલે કે ડાયપોલ પ્રેરિત થાય છે. ડાયપોલ મોમેન્ટ ચુંબકીય વિદ્યુત ચાકમાત્રા દ્વિધ્રુવી ચાકમાત્રા પ્રાપ્ત થાય છે. અહીંયા સમજીએ. ધ્રુવીય અણુમાં એક અણુ એ ડાયપોલની જેમ વર્તે છે, ડાયપોલ મોમેન્ટ મળે છે, પણ ધ્રુવીય અણુઓ લઈએ છીએ તો ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે, પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. એટલે ધ્રુવીય અણુઓ પણ અધ્રુવીયની જેમ વર્તે છે. બાહ્ય ક્ષેત્રમાં મૂક્યું ત્યારે દરેક ડાયપોલ એ ક્ષેત્રને સમાંતર ગોઠવાવાનો પ્રયત્ન કરે છે, અને એની પરિણામી અસરને કારણે આપણને પી ટોટલ પ્રાપ્ત થાય છે એ ઝીરો થતું નથી. ટૂંકમાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જ ડાઇલેક્ટ્રિક એ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય એનું પોલેરાઇઝેશન થાય છે અને કંઈક ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય છે. છેલ્લે ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકની અંદરના વિદ્યુત ક્ષેત્રનો આપણે અભ્યાસ કરીએ તો અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું હોય છે એ જોવું છે. તો ધ્રુવીભૂત થયેલ ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હવે આ પોઈન્ટ ઉપર જઈએ એ પહેલાં એક વસ્તુ સમજી લઈએ. રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક આ વસ્તુ સમજવા માટે આનો ઉપયોગ કરવો છે, એટલે આ પોઈન્ટ છેલ્લે રાખ્યો. રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો ડાઇલેક્ટ્રિકના આપણે બે પ્રકાર લીધા હતા, ધ્રુવીય, અધ્રુવીય. હવે ધ્રુવીય જે છે એ કાયમી ધ્રુવીયનો એક અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ અધ્રુવીયના અણુઓ કે સમગ્ર પદાર્થ સામાન્ય સ્થિતિમાં એટલે કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. પણ જ્યારે અધ્રુવીય અણુને ખાસ ધ્યાન આપીશું, અધ્રુવીય અણુ કોને કહેતા હતા કે જેમાં ધન વીજભાર ઋણ વીજભારના બિંદુઓ અરે એના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા હોય, છૂટા હોતા નથી. આવા ધ્રુવીય અણુને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ, બાહ્ય ક્ષેત્ર E0 કહી દઈએ તો શું પરિસ્થિતિ થાય છે? અહીંયા માઇનસ વીજભાર, અહીંયા પ્લસ વીજભાર, વીજભારો થોડાક સ્થાનાંતરિત થઈ છૂટા પડે છે, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. તો અહીંયા આપણે વ્યાખ્યા આપી છે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો અહીંયા જે ડાયપોલ પ્રેરિત થઈ એ ડાયપોલ મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ P
ની દિશા સમજીશું ખાસ. અધ્રુવીય અણુ ક્યાં મૂક્યો? બાહ્ય ક્ષેત્રમાં. બાહ્ય ક્ષેત્રમાં મૂક્યા પછી શું થયું? તો ડાયપોલ બન્યું. ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ. આ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટની દિશા એ ક્ષેત્રની દિશામાં હોય, તેમજ ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. ખાસ ધ્યાન રાખીશું, પી અને ઈની દિશા સમાન હોય તથા પી પ્રપોર્શનલ ટુ E0 હોય. પી એ શું છે? ડાયપોલની અંદર પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ, અને E0 એ શું છે? બાહ્ય ક્ષેત્ર. તો ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, તેમજ ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય, તો એવા ડાઇલેક્ટ્રિકને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. આ વસ્તુ સમજ્યા પછી હવે આ પ્રશ્ન તરફ આપણે જઈએ કે ભાઈ ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી ક્ષેત્ર શું હોય છે? તો પહેલાં આપણે બાહ્ય ક્ષેત્ર લઈ લઈએ. ધારો કે બાહ્ય ક્ષેત્ર આ દિશામાં છે. આપણને ખ્યાલ છે કે ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ, એટલે આ ક્ષેત્ર ઉત્પન્ન કરતા જે મુક્ત વીજભારો છે, ધન વીજભાર અહીંયા હશે, ઋણ વીજભાર અહીંયા હશે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું લઈએ છીએ, પણ કેવું? ધ્રુવીભૂત થયેલું. એ પછી અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત થયું હોય કે ધ્રુવીભૂતમાંથી ધ્રુવીયમાંથી અધ્રુવીયમાંથી ધ્રુવીભૂત થયેલું હોય કે ધ્રુવીયમાંથી ધ્રુવીભૂત થયેલું હોય. આવા ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો જોઈ લો કે આ ચોસલામાં ચાર બાજુમાંથી બે બાજુ એક ક્ષેત્રને સમાંતર રહે એ રીતે ગોઠવી દઈએ, એટલે આ ચોસલું ગોઠવાઈ ગયું છે. આ બે બાજુઓ છે એ ક્ષેત્રને કેવી ગોઠવાઈ ગઈ? તો સમાંતર. ક્ષેત્રને સમાંતર ગોઠવાયા પછી શું પરિસ્થિતિ થાય છે? તો ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થાય છે, અને ધ્રુવીભવન થયા પછી દરેક ડાયપોલ, દરેક અણુ એ ક્ષેત્રને સમાંતર ગોઠવાવાનો પ્રયત્ન કરે છે. બાહ્ય ક્ષેત્રના કારણે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થઈ ગયું. અહીંયા જોઈએ તો આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થનો એક અણુ છે, એક ડાયપોલ છે, તો અહીંયા ઋણ વીજભાર છે, અને આ જ ડાયપોલનો અહીંયા ધન વીજભાર છે. આ ડાયપોલની તદ્દન નજીક રહેલી બીજી ડાયપોલ, એનો ઋણ વીજભાર આવે છે. એટલે પરિસ્થિતિ શું થાય છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાની અંદર એક અણુની તદ્દન નજીક રહેલો બીજો અણુ, એના જે વીજભારો છે એ એકબીજાને કેન્સલ કરે છે. પ્લસ માઇનસ કેન્સલ થાય, પ્લસ માઇનસ કેન્સલ થાય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ કેન્સલ થાય. તો શું પરિસ્થિતિ થાય છે? તો અહીંયા પ્રથમ ડાયપોલની નો એક વીજભાર ચોસલા માટે, એટલે ચોસલાની સપાટીની તદ્દન નજીક અહીંયા ઋણ વીજભાર, અને ચોસલાની સપાટીની તદ્દન નજીક અહીંયા ધન વીજભાર પ્રેરિત થાય છે. અંદરના જે વીજભારો છે એ એકબીજાની અસરને નાબૂદ કરે છે. અહીંયા આગળ પરિણામી વીજભાર તો શૂન્ય રહેવાનો, પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ, ખાસ ધ્યાન રાખીશું, પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી, કારણ કે અંદરની ડાયપોલ એકબીજાનો ધન ઋણ વીજભાર નાબૂદ કરે છે, પણ સપાટીની તદ્દન નજીક અહીંયા ઋણ વીજભાર
અને અહીંયા ધન વીજભાર કેન્સલ થતો નથી, એટલે કે અહીંયા ઋણ વીજભાર પ્રેરિત થાય છે, અહીંયા ધન વીજભાર પ્રેરિત થાય છે અને આપણને કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય છે. પી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું જે ચોસલું લીધું છે એનું સૂક્ષ્મ ખંડ ડેલ્ટા વી લઈ લઈએ તો આ ડેલ્ટા વી ખંડની કુલ ડાયપોલ, એક ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ હું પી કહું તો પી ઇન્ટુ ડેલ્ટા વી એ સમગ્ર સૂક્ષ્મ ખંડની ડાયપોલ મોમેન્ટ થાય. તો એ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી, પણ એના પરનું એ ખંડ પરનો ટોટલ વીજભાર શું બની જાય છે? શૂન્ય થઈ જાય છે. નાના ખંડનો વિચાર કર્યો, વિસ્તૃત સ્વરૂપમાં આપણે સમજી શકીએ છીએ કે અહીંયા ઋણ વીજભાર પ્રેરિત થયો છે, અહીંયા ધન વીજભાર પ્રેરિત થયો છે. આ જે વીજભાર પ્રેરિત થયા છે, ધારો કે અહીંયા ઋણ વીજભાર પ્રેરિત થયો છે તો એ પ્રેરિત થતા વીજભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા પી કહી દઈએ. અહીંયા જે ધન વીજભાર પ્રેરિત થયો છે એ પ્રેરિત વીજભારની પ્લસ છે એટલે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી કહી દઈએ. હવે સમજવું પડશે કે બાહ્ય ક્ષેત્ર E0 છે, અહીંયા સપાટીની નજીક તદ્દન નજીક ધન વીજભાર પ્રેરિત થયો છે, અહીંયા સપાટીની તદ્દન નજીક ઋણ વીજભાર પ્રેરિત થયો છે. આ અંદર પ્રેરિત થતા વીજભારને કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બાહ્ય ક્ષેત્ર કરતાં ઓછું છે, એટલે અહીંયા પરિણામી ક્ષેત્ર શૂન્ય થતું નથી, પણ પરિણામી ક્ષેત્ર શું થાય છે? ઘટે છે. અહીં આગળ સિગ્મા પી જે કંઈ લીધું છે એ પ્રેરિત વીજભારની પૃષ્ઠ ઘનતા છે, નહીં કે મુક્ત વીજભારની. ફરી પ્રશ્ન થશે કે મુક્ત વીજભાર કયો? તો આપણે બાહ્ય ક્ષેત્ર જે વીજભારથી આપણે અહીંયા દર્શાવ્યું નથી, જે વીજભારના કારણે બાહ્ય ક્ષેત્ર થયું છે, ઉત્પન્ન થયું છે કે બાહ્ય ક્ષેત્ર લીધું છે એ વીજભારને આપણે મુક્ત વીજભાર કહીએ છીએ. તો સિગ્મા પી એ પ્રેરિત વીજભારની પૃષ્ઠ ઘનતા છે, પ્લસ સિગ્મા પી એ અહીંયા પ્રેરિત થયેલા ધન વીજભારની પૃષ્ઠ ઘનતા છે, નહીં કે મુક્ત વીજભારની. તો આ પ્રમાણે ધ્રુવીભૂત ડાઇલેક્ટ્રિકની અંદરનું પરિણામી ક્ષેત્ર ઘટી જાય છે, શૂન્ય થતું નથી. જે સુવાહકમાં બને છે અહીંયા બનતું નથી. તો આજે અહીંયા સુધી લઈએ છીએ. દરેક વિદ્યાર્થી આજે જે 2 પોઈન્ટ ચાલ્યા છે એ વ્યવસ્થિત રીતે વાંચી સમજી લઈશું. આનું રિવિઝન કરવું પડશે, સીધો ખ્યાલ આવતો નથી, એટલે 1-2 વાર વાંચી અને રિવિઝન કરીશું. આની થિયરી તૈયાર કરવાની ખાસ જરૂરિયાત નથી, પણ MCQની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે. હજી એક પોઈન્ટ થોડોક સમજી લઈએ પછી પૂર્ણ કરીએ. અહીંયા જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ આપણને પ્રાપ્ત થઈ માઇનસ અને પ્લસ, તો આ જે ડાયપોલ મોમેન્ટ છે એ ચોસલાના એકમ કદ દીઠ લઉં તો એ ડાયપોલ મોમેન્ટ, પેલી ડાયપોલ મોમેન્ટને આપણે પી કહીએ, તો આ જે છે એને પોલેરાઇઝેશનની તીવ્રતા પી કહેવાય અને પી એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. અહીંયા સપ્રમાણતાનું નિશાન દૂર કરું તો કંઈક અચળાંક આવે છે અને એ અચળાંક છે લાક્ષણિક અચળાંક કાય, એક્સ જેવો લાગે છે, ખેંચાયેલો એક્સ, પણ એને શું કહીએ છીએ? કાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે છે એટલે બોલીશું કાય E0. પોલેરાઇઝેશનની તીવ્રતા પી, પોલેરાઇઝેશનની તીવ્રતા કોને કીધી? તો ચોસલાના એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. આ એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હતી, પણ સમગ્ર ચોસલાનો વિચાર કરીએ તો એના એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ છે એને કેપિટલ પી કહીએ છીએ. આ પી એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. પ્રમાણતાનું નિશાન દૂર કરીએ તો કંઈક અચળાંક આવે, લાક્ષણિક અચળાંક છે જેને કાય કહેવાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે છે એટલે કાય ઈ કહીશું. પી ઇઝ ઇક્વલ ટુ કાય ઈ એપ્સાઇલોન 0 બને. પી એ પોલેરાઇઝેશનની તીવ્રતા છે, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ છે. આ બાબત MCQની અંદર ખૂબ જ અગત્યનો છે.
આનો એકમ આનું પારિમાણિક સૂત્ર પૂછાઈ શકે. એટલે આ પી અને આ પી બંને અલગ છે. એકમ કદ દીઠ પી ટોટલ માટે પી છે અને આ એક ડાયપોલ માટેનું પી છે. એટલે બંનેના એકમો બંનેના પરિમાણ અલગ બનશે.